વર્ષ 2005માં એક વાયરસનો વિશ્વના કેટલાક દેશોમાં જ લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા, જ્યાં કારણે કેટલાક લોકોને પોતાના જીવ પણ ગુમાવવા પડ્યા છે. આ વાયરસના હિન્દ મહાસાગરની નાના દેશોમાં ફેલાવો શરૂ થયો હતો, કે ધીમે ધીમે ભારત સહિતમાં કેટલાક દેશોમાં ફેલાઈ ગયો હતો. જે આ ખતરનાક વાયરસ નામ ચિકનગુનિયા છે, જે ક્યાં ફરીથી એક વખત ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે આ વાયરસના ખતરાને જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં જે ચેતવણી જાહેર કરી છે કે એશિયા અને યુરોપમાં જે કેટલાક દેશોમાં જેમાંથી વાયરસના કેસ સતત વધી રહ્યા છે, જે કે ચિંતાજનક છે. જેમાંથી આ વુની મેડિકલ ઓફિસર ડાયોની રોજાસમાં આલ્વારેઝે જણાવ્યું કે વર્તમાન 119 દેશોમાં લગભગ 560 કરોડ લોકોને ચિકનગુનિયા ફેંસપાના ખતરનાક વાયરસમાં ખૂબ જ તાવ, અસર, સંધાનો દુખાવો, જેમાંથી આ અપંગના કારણે બની, જેમાંથી આ વધુ કોઈ રસીમાં મચ્છરો દ્વારા ઝડપથી ફેલાય, જેમાં જોખમ વધારે હોય છે. જે ઋતુમાં મચ્છરોની સંખ્યા પણ વધારે હોય છે. જે 2025માં ચિકનગુનિયા વધતા કેસમાં 2005માં ભયંકર ચિકનગુનિયા રોગચાળો જે તાજેતરમાં કરી રહ્યા, જે રોગોમાં સૌપ્રથમ હિન્દ મહાસાગરમાં જે થયો હતો, જે 5 લાખથી વધુ લોકોને અસર કરી હતી. જેમાંથી હું લોકોને અપીલ કરી શકીએ ખુદને સુરક્ષિત રાખવા માટે મચ્છર ભગાવનાર અથવા ક્રીમ લગાવનાર અથવા કે જે ડોલ કે ખુલ્લા વાસણોમાંથી ભેગું કરવામાં ઈંડા આપે છે અને ઉછેર કરે છે.